લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણા અમદાવાદ હાઈવે પર કલોલ મજૂર અદાલત નજીક આજે અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ હાઈવે પર ઉભેલા ડમ્પર ટ્રકનું ટાયર પંચર થતાં તેને સાઈડમાં ઊભું રાખવામાં આવ્યું હતું. તે દરમિયાન રાજસ્થાન નંબરની ટ્રક જે આબુરોડથી અંકલેશ્વર જીઆઈડીસી તરફ જઈ રહી હતી તે ટ્રક જોરદાર ઝડપે આવી ડમ્પરના પાછળના ભાગે અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે કલોલ રેફરન્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત બાદ હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે કલોલ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને ટ્રાફિક व्यवस्था પુનઃસ્થાપિત કરી હતી. लक्ष्य न्यूज़ संजय नायक. मेरा नाम शिवराज सिंह है. आबू रोड से अंकलेश्वर जा रहा था, गाड़ी रोड पे खड़ी थी स्टेशन पे.